ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર પરિમલ ચોક નજીક આજે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ અકસ્માત સમયે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક બ્રિગેડનો કોઈ જવાન ફરજ પર હાજર ન હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ પર નિયમિત ટ્રાફિક કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. આટલું જ નુકસાન થયું છે. કોઈનો વાત ન હોય, બનતા થઈ ગયા અકસ્માત કોને? ખાલી એમ કે ને ફરજ થયું છે, એ ક્યાંથી ના જતો